પાટણ શહેરના ગોળ શેરીમાં આવેલી સધી માતા સ્થાનક માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે। અહીંયા સ્થાનિક લોકોના મતે અહીંયા સધી માતાની હાજરી હજુર જોવા મળે છે। તેઓ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। વર્ષોથી અહીંયા નિમિત્તે માતાજીની પૂજા અને ચંદીપાઠનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ પાટણ ગોળ શેરીમાં માતાજીની ચંદીપાઠ તેમજ પૂજાવિધિ ખૂબ જ ભક્તિભાવભર્યા વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી। ચાલુ વર્ષે પણ માતાજીની પૂજા વિધિ બાદ નૂતન સ્કૂલમાં ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જે ચાલુ સાલે પૂજા વિધિમાં યજમાન પદે પાટણ ગોળ શેરી વેપારી મંડળે લાભ લીધો હતો। આજરોજ ધૂળેટીના પર્વ નિમિત્તે ગોળ શેરીમાં સધી માતાનું એક જૂનું પૌરાણિક ગૌરવ મંદિર આવેલું છે। ત્યાં દર સાલની માફક ચાલુ સાલે પણ ગોળ શેરીના વેપારી મિત્રો મંડળ દ્વારા સધી માતાનું પૂજા અર્ચન, હોમ હવન અને 21 નારિયેળનું તોરણ બંધાય છે અને નવી ધજાનું પૂજન થાય છે। તે સમયે ગોળ શેરી વિસ્તારના તમામ વેપારી મિત્ર મંડળો હાજરી આપી અને વિધિવત એની કરી અને પૂજન અર્ચન કરી અને ભોજનની પણ વ્યવસ્થા રાખેલી હોય છે। તો દરેક વેપારી મિત્રો આ દિવસે અચૂક અહીં હાજરી આપી અને આ પૂજામાં અને આમાં અર્ચનામાં ભાગ લે છે। તમારું નામ ને પરિચય? મારું નામ કીર્તિભાઈ પૂનમચંદ મોદી। મારી દુકાન ગોળ શેરીમાં આવેલી છે। અમારા સાથી મિત્રો દરેક અહીંના દુકાનદારો જ છે, દુકાનના વેપારી મિત્રો જ છીએ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।